છોટાઉદેપુર જિલ્લાના સિહોદ જનતા ડાયવર્ઝન સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું। નદીમાં પાણીના સ્તર વધતા સલામતીના ભાગરૂપે હાલ પૂરતી અવરજવર બંધ કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રેથી વરસાદની શરૂઆત થતાં ભારજ નદીમાં પાણીનું લેવલ વધી ગયું, જેના ભાગરૂપે અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ગામ પાસે ભારજ નદી ઉપર બ્રિજ તૂટી જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યારે 2 વખત બનાવવામાં આવેલો ઓવરવેધર ડાયવર્ઝન પણ ધોવાઈ ગયો છે, જે સમસ્યાથી ત્રાસી જનતાએ સ્વમહેનત અને ભાગીદારીથી આ નદી ઉપર જનતા ડાયવર્ઝન બનાવ્યો હતો, તે પણ નદીમાં પાણીના પ્રવાહ વધતા 2 વખત ધોવાઈ ગયો, જ્યારે હાલ તાજેતરમાં બનાવવામાં આવેલો જનતા ડાયવર્ઝન ઉપર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં ભારજ નદીમાં પાણીના સ્તર વધવાને કારણે સલામતીના ભાગરૂપે હાલ પૂરતી આ ડાયવર્ઝન ઉપર અવરજવર બંધ કરી દેવામાં આવી છે।